અને વેળાએ જેવું બોલતું છું યાર અને બરોબર હું શેર ભુવાની બત્રીસ માતા બોલતી છું બોલું બનાવવા વાળી છું બોલ બોલ 26 साल से जॉब कर रहा है लेकिन जॉब में ठिकाना नहीं है। जॉब कहाँ पे है? पहले नंबर पे जहाँ पे भी जॉब करता है वहां पे टिकता नहीं है। तू पहली प्रॉब्लम तेरे में ही है, मन नहीं लगता, टिकता नहीं है किसी भी जॉब में। 4-6 मंथ किया फिर छोड़ दिया, फिर वापस दूसरी की, वो भी 3-4 मंथ की, फिर छोड़ दिया, फिर चेंज किया, ऐसे चलता रहता है। 12 मंथ में 3-4 बार जॉब को चेंज कर देता। क्यों? तो पहली प्रॉब्लम तो है संगत की। सर्कल ऐसा है, संगत है। और पहले जो 3 दोस्त है ना उसको छोड़ दे पहले परमानेंट। उसके साथ कम उठना बैठना कम कर दो, ठीक है। और पहले नंबर में जो तकलीफ है, पहली तकलीफ है कुल देवी की। कुल देवी का मिठाई आपने अच्छा अभी कुल देवी की कोई मतलब ठिकाना नहीं है, स्थापना नहीं है। उसके नाम की स्थापना करो, उसकी जोत लाके विराजमान करो। व्यापार धंधा कामकाज के जॉब के अंदर सही हो जाएगा, आशीर्वाद है। कलेश मचाने वाला एक पितृ है। 2 शादियां किसकी हुई अब आज तक गाड़ी रोकाई थी पहली हफ्ते, ठीक है। और दूसरे नंबर पे कुल देवी की तकलीफ है, कुल देवी को विराजमान करो, उसकी स्थापना जोत ला के विराजमान करो, सही हो जाएगा। 2 अगरबत्ती लगाओ माता जी के नाम से। दो अगरबत्ती करो माता जी के नाम से, टेक रखो, ठीक है। और कुल देवी को विराजमान करो, सही हो जाएगा। बस आ 3 से દીવા કરેગા। આ 3 દીવા પર શરત મળે, એક કે દાડે હારું નથી થતું। દેવને વિશ્વાસ આવે, દેવ તમારા પર ભરોસો કરે તો હારું થાય। મિનિમમ 4 થી 6 મહિનાનો પર ઓખો મેચિંગ વિશ્વાસ મૂકી કાઢ્યું એટલું મારું ખરું જ છે, પણ ભરવો મૂકી દે મટી જાય। બોલો ભાઈ અને ભાઈ બાધા લીધું મારી મેલડી નો રોમ બોલતો છે કે તારા ઘરમાં કદાચ ચોરી થી, તાળું તોડ્યું નહીં, લોકર તૂટ્યું નહીં, ઓમ નામ ધર્મ ચોરી થઈ છે, લાકડાના દરવાજે કદાચ ગોળા તારા ઘેર ન પહોંચ્યું તો મારું નામ લાપે। મારી ભાઈ નો રોમ કે છે તારા ઘેર 1 ની 2 ની 3 ડાયરી ના ફોટા હોય, 1 નટા હોય 2 નટા વગરની ડાયરી, 3 ફોટા હોય। એમાં 1 લક્ષ્મીજી નો, 1 હનુમાનજી નો ભાઈ, અને 1 મહાકાળી કે કોઈ ખરી કાળકાનો ફોટો તારા ઘેર। અને બરોબર પૂછીએ મોહની મેલડી ઓટો મારું અને તારા ઘરની અંદર 1 ની 2 પેટીઓ ખોલું લોખંડની અને 1 સુટકેસ ખોલી લઉં સભાવાળું, અને ચોથી તારા ઘરમાંથી ચોરી થઈ ગઈ અને બરોબર વેળાએ જેવું બોલતું છું 5 જણાની ફેમિલી અને 7મું મોણા તારા ઘરમાં નવો, 6મું મોણા તારા ઘરમાં નવો મંદિર જગતમાં નાખો। તારા ઘરમાં રહેવા વાળા કેટલા કેટલા થયા? સભાવાળું મારા લાપડીના ભગવાન કે છે 3 દીકરીઓ તારા ઘેર, ઉંમર કેટલી? ભાઈ
મારી ઝાપડીનો ભગવાન કે છે લડાઈ જેવું તો એના ઘરમાં ચોરી થઈ છે, બીજું કોઈ ચોરી જોયું નહીં. મારી ઝહુભાઈનો ભગવાન કે છે કોણ નાણા બને દુનિયાનો ચોર ફરી પણ ના લો મારું નામ મેળી નહીં, બાકી ચોર મળી જાય. બે અગરબત્તી કરી ટેક રાખો, ઘરમાં ચોર છે, ચોરી લઈને આવી એવું નક્કી. ઘરમાં ચોર છે, જાદુ બોલતી સભા વાળું મારી મેળીના રોમ કે છે અને પોત દાડા બને તારો ચોર ન ખોળી આલું મારું નામ જરૂર તમારો સંબંધ થતો તમારો પોતાનો ઉંમર કેટલી 45 હવે ભાઈ એડી 43 વર્ષની ગોતી પછી લગન તો થયા હતા ભાઈ રૂ એક્સપાયર થઈ ગયું, હવે બીજું લાવવું છે. ગાંધીનગર જોડે રાતે ભાગેલા લોકોને 45 વર્ષની ઉંમર છે લગ્ન કરાવવું તો એક સધી છે એવું કરશો ભાઈ? સધી છે ખરી છે, નખોજીની માતા ખરી છે ભાઈ, અને નખોજીનો ભોગવટો તમારા કને આવું અને ન ખોળું તો મારું નામ જરૂર ભાઈ. એ મારી મેડીના રોમ કે છે અને બરોબર દિવાળી પહેલા લગન થઈ જાય માઢી ઘેર આવો તો નખોજીની માતા અને સધી મને તાર બે હાડી તાર ખુદવી પડશે. અને બરોબર દિવાળી પહેલા બને તેમ હું માતા બોલી બનાવ્યું છે, દિવાળી કેળે બને તારા કિસ્મત. અને દિવાળી પહેલા દુનિયાનું હકું દુનિયાનું ના કરાવું મારું નામ બતાવી ભાઈ. સભાવાળું ભૂવા કર્યા પણ ભૂવા બારનું કઈ કઈ મારી ગયા છે ભાઈ. માથે મોડા કાકડા ફેરવી ટાળા કર્યા છે અને છેલ્લો ટાળો 50,000 પડ્યો હતો. રોકડા કરી 50 આલ્યા છે ગળાઈ ગયો ચૂકું છું. અને ભૂવા પડીમાં 15 લાખ રૂપિયા ખોયા છે. નખ બતાવું મારું નામ જેવું પણ વખોદારે નખોજીયા જગ્યાનો બે કથારું કરે કદાચ એક જ દિવાલે મકોન હોય બે ન ફોડું મારું નામ જેવું. અને ત્રીજી પેઢીનું નખોજીયું ફળ મજા થાય. 16મી સદીનો એક જ દીવો ભરજી અને બે અગરબત્તી મોરાલ વાળી નીકળે ટેક રાખજે મારો વિવાહ થાય લગ્ન થાય એટલે આ સદીનું દેહાડે ભાઈ. અને દિવાળી પહેલા ફળ ઘણા ખાઈ બાયડી ઘેર ના લાવી આલું મારું નામ જરૂર. બાકી વના ટાળું તારે કોઈ વેમ રાખવાની જરૂર નહીં. આજ વખોને આજ ન રહેશે. સભાવાળું મારો ઈશ્વર કે છે 64 બોલું 65 મજાળો ન બનવા જોઈએ. અને સરકારી કાગળી સહી સિક્કા મારી 7 વીઘા જમીન તારી લાઈન ના આવ્યું તો મારું નામ જરૂર. અને 7 વીઘા આવી એટલે હું માતા કોઈ કરી કેટલા વેચ્યું 68 લાખ 2 વીઘા વેચ્યું એના પૈસા નતા દાદા આપણી ભળાઈ દે દીધું ઘર ના કરવા દઉં મારું નામ જરૂર ભાઈ. મારી ઝહુભાઈ નો રોમ કે છે ગળાઈ મુશીન ભવાની મેલડી બોલતી છે. દાદા ઝહુભાઈ ની મનતા રાખજે અને 68 લાખ નું ઘણું કરવા ના નાખું તો મારું નામ જરૂર ભાઈ. કેટલા પૈસા પોતરી દાડા પર નોકરી મળી જાય હારી અને હારી રીતે સેટલ થઈ જાય તો મને પાછા બે અગરબત્તી કરીને ચેક રાખશે. પોતરી દાડા દુનિયાના ખૂણેથી ફોન આવે દુનિયાના ખૂણે નોકરી મળી જાય એટલે હું દેવ કોઈ કહું બે અગરબત્તી ચાલુ કરે અને એક બાળ શિકોતર નો દીવું પડી યારે મજા થઈ જાય. પોતરી દાડા નોકરી મળે તો મજે પાછા મારી મેલડીના ભગવાન બોલતા સંગળાઈ જવું બોલતું બોલો. જેલમાં હતો કેસ થયો
સભાવાળો મારો ભગવાન કેસન વેળાય જેવું કોશન પોસ્કોનો કેસ લાગ્યો ભાઈ જોજો ભાઈ અત્યારે જમાનો ખરાબ છે કે અને સૌથી વધારે ભયાનકમાં ભયાનક બીમારી હોય ને એ છે લવેરિયા ગુજરાતી બોલીએ તો પ્રેમ રોગ આ પ્રેમ રોગ જો સફળ થાય તો બરોબર છે આના બેનિફિટ કરતા સાઈડ ઇફેક્ટ વધારે છે ફાયદા કરતા નુકસાન ઘણું છે અને 20-25 વર્ષની ઉંમર છે 18 થી મોડે જે 25 વર્ષની ઉંમર છે બાળ અવસ્થા ઓમાં ન કરવાનું વિચાર આવે એટલે દુનિયાની ભાઈ કુવાસી હોય હા તમે ઓખો મને વિશ્વાસ કરો એટલે પેલા બોલી ફાયદા કરતા નુકસાન ઘણા છે પોસ્કોનો કેસ લાગે એટલે 20 વર્ષની થાય ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ આજીવન અને 18 થી 25 વર્ષની ઉંમર છે ધંધાની અંદર લાઈફ સેટલની ઉંમર છે 18 થી 25 વર્ષની ઉંમરમાં તમે કરી કોઈ થાય એના ઉપરની ઉંમરમાં તમે કરવા દો એટલે જિંદગી ગહાઈ જાય ઓછામાં ઓછું 30 વર્ષ સુધી તમે કમાઈ શકો છો પછી શક્ય નહીં કેમ કે પછી લગ્ન થઈ જાય ત્યારે છોકરાની જવાબદારી આવે બાયડીની જવાબદારી આવે અને એના ટેન્શનથી તમે દુનિયાનો કોઈ ધંધો જ ન કરી એટલે આ ઉંમર લાઈફ સેટલ નહીં થઈ ભૂલ કરશે હવે જિંદગીમાં આવી ભૂલો ન કરવાની ભૂલે ચૂકે પણ નહીં બાબુલાલ પોચ ચાલ્યા છે સમાચાર અને પોચ ચાલવા 9 લાખ હું પેડી આશીષ બાબુલાલ 50,000 પેલા એટલે 9.5 લાખ હું પેડી હું પેલા બોલી રાતોરાત કરોડપતિ નથી થવાતું એટલે આ તો સીધી લાઈને ઉલટી લાઈને સડી ગયા 9.5 ઓછા કર્યા પૈસા વધ બરોબર 9 વ્યાજ ભરી દઈએ જો જેટલું છે પતિ જાય ક્ષમા ને થઈ જાય મજા થઈ જાય પણ બીજી વાર ભૂલ ન કરે તો આગળ જી સર અગરબત્તી ફેમી લાવો કરી ભરતભાઈ જી હાથી એના ઘરના ગઠા ગજીઓ થન ગજીયામાં માતાજી સભાવાળો મારા વેડીના રોમ બોલતા હશે પર ખૂબ મજા રાતથી ખમણ મજા થઈ જાય સમાધાન થઈને ફટી જાય એ દાડે તારા ઘેર પાટનો દોઢ નખાવશે દખા ફટી જાય કજિયા ફટી જાય સમાધાન થઈ જાય પાટનો દોઢ નખાવજે આ દુનિયાનું ડેરું હોય તો કદાચ ખોલી ના લો મારું રૂમમાં થાય મજા થઈ જાય પછી હાથમાં કુવાડી લઈને પગમાં હાથે કરીને મારો ને તમારી ભૂલ દેવ ભગવાન બચ્ચો વાળો
આવો કોના આવે ઘેર બેઠા કૂતરું કર્યા હો તો એ આપણી ભૂલ છે પણ તો મજા થઈ જાય અને મજામાં કોઈ દાડું ખોટ રહે છે મારા મેડીના રોમ કે છે અને મજા 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 ન કરી આલું તો મારું નામ જરૂર નહીં થાય બોલો ના મજા એક છે તારે હોળ્યું છે બે ત્રણ હોત તો ડખાય જ ના હોય